નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે ધંધાકીય જોખમો અને જોખમ ઉદ્ભવવાના કારણો એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય કામમાં બે પ્રકારના જોખમો ઉદ્ભવતા હોઈએ છે: કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમો ઉપર ધંધાકીય કામનો અંકુશ હોતો નથી અને ઘણી વખત માનવ સર્જિત જોખમો છે એ પણ ધંધાકીય કામને અસર કરી જતા હોઈએ છે. આ ઉપરાંત ધંધાકીય જોખમના કારણો જોઈએ તો પહેલું કારણ ટેકનોલોજીમાં ફેરફાર, બીજું વૈકલ્પિક પેદાશોનો ભય, 3 હરીફાઈ, 4 કાયદા, 5 માંગની અનિશ્ચિતતા, 6 ભૌતિક જોખમ. તો દરેક વિગતમાં આપણે અભ્યાસ કરીએ તો કહી શકાય કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન થવાનું જોખમ રહેલું. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે જ નફો. ધંધામાં બે સ્વરૂપના જોખમો એ રહેલા છે: કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. વિદ્યાર્થી મિત્રો, આપણે અંડરલાઈન કરીએ, ધંધાકીય કામમાં કેટલા સ્વરૂપના જોખમો? તો આપણે કહીશું કે બે સ્વરૂપના જોખમો રહેલા છે. કયા કયા? તો કે કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. ઘણી વખત એક માર્ક માટેનો પ્રશ્ન પૂછાય, કુદરતી જોખમો એના ઉદાહરણ આપો અને માનવ સર્જિત જોખમો છે તેના પણ ઉદાહરણ આપો. તો આપણે કહી શકીએ કે ધંધાકીય કામમાં કુદરતી જોખમો જેમ કે ધરતીકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, આમ ઘણા બધા જોખમો છે એ ધંધાકીય કામને અસર કરતા હોઈએ છે, જેના ઉપર ધંધાકીય કામ કાબૂ ધરાવી શકતો નથી. તેમજ ધંધાકીય કામમાં માનવ સર્જિત જોખમો એ પણ જોવા મળતા હોઈએ છે. આ માનવ સર્જિત જોખમો જેવા કે કર્મચારીઓ હડતાલ ઉપર જાય, ધંધાની ટેકનોલોજી એમાં ફેરફાર થઈ જાય, ગ્રાહકોની રુચિ અને પસંદગી બદલાઈ જાય, ગ્રાહકોની માંગમાં ફેરફાર થાય, રાજકીય અસ્થિરતા, બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, બજારમાં હરીફાઈની પરિસ્થિતિ, આ બધા પરિબળો છે એ માનવ સર્જિત પરિબળો કે જોખમો છે એ ગણાવી શકાય. માનવ સર્જિત જોખમોને કારણે પણ ધંધાકીય કામમાં વિકાસ અટકી જાય છે અને નુકસાન છે એ ધંધાકીય કામને થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ કરાવી લઉં. અહીં બે પ્રશ્નો છે: કુદરતી જોખમોના ઉદાહરણ અને માનવ સર્જિત જોખમોના ઉદાહરણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના ગણાવી શકાય. ત્યાર પછી આપણે જોઈએ કે ધંધાકીય કામમાં જોખમો આવે છે એ ઉદ્ભવવાના કારણો. તો પહેલું કારણ ટેકનોલોજીમાં ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઉત્પાદન કરતા એકમો હોય તેમાં ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિ એમાં ફેરફાર કરવા પડે. ઘણી વખત એવું બને કે હજુ આજે જ વસાવેલું નવું યંત્ર આવતીકાલે જૂનું પણ થઈ જાય. તો જે યંત્ર વસાવેલું છે એના સ્થાને નવું યંત્ર વસાવવા માટે પાછા નાણાં છે એ જોઈએ, નવી ટેકનોલોજી વસાવવી પડે, અપનાવવી પડે. કારણ કે એ નવી ટેકનોલોજીથી ગુણવત્તાવાળું ઉત્પાદન છે એ શક્ય બનતું હોય, ઝડપથી ઉત્પાદન થતું હોય. તો સ્વાભાવિક છે કે આજનું જૂનું યંત્ર છે એ એમનેમ પડ્યું રહે, તો એ પણ ધંધાકીય કામને જોખમ છે એ ગણાય. એનો મતલબ એવો થયો કે જૂના યંત્રના સ્થાને, મશીનરીના સ્થાને નવા યંત્રો કે નવી મશીનરી છે એ વસાવવી પડે. તો આ એક કારણ જોખમનું. બીજું કારણ જોઈએ કે વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશ એટલે એકના બદલામાં બીજી પેદાશ કે બીજી વસ્તુ આપણે વાપરીએ છીએ એની વાત ત્યાં થઈ. ટેકનોલોજીમાં ફેરફાર થાય જેના લીધે ગ્રાહકોએ વૈકલ્પિક પેદાશો તરફ વળી જતા હોઈએ છે. જેમ કે પહેલાં ફાઉન્ટન પેન હતી, એના જગ્યાએ બોલપેન. તાંબા અને પિત્તળના વાસણો હતા, તેની જગ્યાએ સ્ટીલના વાસણો. રેડિયો છે તેની જગ્યાએ ટેલિવિઝન. આમ વૈકલ્પિક પેદાશો છે એના કારણે પણ ધંધાકીય કામને જોખમ છે એ નડી જતું હોય છે. ત્રીજું કારણ જોઈએ હરીફાઈ.
વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે આજનો આધુનિક યુગ એ હરીફાઈનો યુગ ગણાય છે. તો હરીફાઈ ધંધામાં જોખમ વધારી દે. તેની પણ ધંધાકીય એકમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એ ના નફા ઉપર છે અસર થતી હોય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા માટે વસ્તુની વેચાણ કિંમત પણ ઘટાડવી પડે અને જાહેરાતનો ખર્ચ પણ એને કરવો પડે. આમ વસ્તુની વેચાણ કિંમત ઘટાડે તો પણ એને ઓછો નફો મળે અને જાહેરાત ખર્ચ પણ ધંધાકીય એકમમાં કરે તો પણ નફો છે એ ઘટે. તો આમ જોખમનું આ કારણ છે એ હરીફાઈ એ પણ ગણાવી શકીએ. ત્યાર પછી જોઈએ ચોથું કારણ જોખમનું કાયદો. વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં ધંધાકીય એકમે અનેક પ્રકારના કાયદાઓ છે એનું પાલન કરવાનું થતું હોય છે. આ કાયદા જોઈએ તો પ્રદૂષણ ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, કામદાર ધારો, ઉદ્યોગોની અંદર કારખાનામાં કામ કરતા કારીગરો માટેનો કાયદો. આ માટે સરકારે ઘણા બધા કાયદાઓ ઘડેલા છે, એનું દરેક ધંધાકીય એકમે પાલન કરવું ફરજિયાત હોય છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે, જેમ કે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો એ ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવી પણ દેતા હોય છે. તો એ પણ જોખમ રહેલું ગણાય. ત્યાર પછીનું પાંચમું જોખમ જોઈએ કે માંગની અનિશ્ચિતતા. વિદ્યાર્થી મિત્રો, માંગ નિશ્ચિત ક્યારેય કોઈ ચીજ વસ્તુની હોતી નથી. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા એ ધંધા માટે એ જોખમ ઊભું કરે છે. ગ્રાહકની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ચીજ વસ્તુનો બજારમાં ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવી દે છે, જેની અસર પણ ધંધાના નફા ઉપર થાય. વસ્તુની માંગ અનિશ્ચિત એટલે મતલબ એવો થયો કે દરેક સમયે વસ્તુ છે એ ગ્રાહકો બજારમાં એટલી માંગતા હોતા નથી. સમયને ધ્યાનમાં રાખીને માંગ છે એ બદલાતી જતી હોય છે. એ પણ ધંધાકીય એકમને જોખમ ઊભું કરે. ગ્રાહકોની આવક, જો ગ્રાહકોની આવક ઘટી જાય તો પણ વેપારીઓ છે એ ચીજ વસ્તુ વેચી ન શકે, કારણ કે ગ્રાહકો પાસે આવક નથી, ખરીદ શક્તિ નથી. તો એ ધંધાકીય એકમને એની પણ નુકસાની છે સહન કરવી પડે. ચીજ વસ્તુઓમાં ગ્રાહકોની રુચિ છે એમાં ફેરફાર થઈ જાય તો એને લીધે પણ ધંધાકીય એકમને જોખમ છે એ ઊભું થાય છે. ચીજ વસ્તુની કિંમત છે એ બદલાઈ જતી હોય, ફુગાવાની પરિસ્થિતિ છે એ પણ ધંધાકીય એકમમાં અસર કરી જતી હોય છે. ત્યાર પછીનું જોખમ જોઈએ કે ભૌતિક જોખમ. ધંધાના ઉપયોગમાં લેવાતી મિલકતને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે એવું કહી શકાય. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક જોખમ તો આપણે કહીશું કે ધંધામાં જે મિલકતોનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે થતું નુકસાન એ ભૌતિક જોખમ છે. યંત્રો છે, સાધનો છે એ જો કામ કરતાં બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય, વહન દરમિયાન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે અથવા તો ઉત્પાદનના સ્થળથી વેચાણના સ્થળ સુધી કે ગ્રાહકોના સ્થળ સુધી માલને પહોંચાડવામાં આવે ત્યારે પણ માલને નુકસાન થાય તો આ ભૌતિક જોખમ છે એ કહી શકાય. કારખાનામાં યંત્રો કે મશીનરી જે સાધનો છે એ ઘણી વખત ઉત્પાદન કરતાં બંધ થઈ જાય તો એ પણ ભૌતિક જોખમ છે એ ગણાવી શકાય. આમ ધંધાકીય એકમમાં જોખમો ઉદ્ભવના કારણો 6 એના વિશે આપણે અભ્યાસ કર્યો. ફરીથી અને તાજું કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ધંધાકીય એકમમાં જોખમો 2 પ્રકારના, એક તો કુદરતી જોખમો અને 2 માનવસર્જિત જોખમો. કુદરતી જોખમોના ઉદાહરણો છે એ પણ આપણે યાદ રાખવા પડે. કેવા કેવા કુદરતી જોખમો છે એ ધંધાકીય એકમને અસર કરતા હોઈએ છે તો કે ધરતીકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, હુલ્લડ છે, એ માનવસર્જિત જોખમો અને 2 જોખમો છે એના ઉદાહરણ આપણે યાદ રાખી લેશું. ત્યાર પછી ધંધાકીય એકમની અંદર જોખમના કારણો તો કે 6 પ્રકારના કારણો છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ, કાયદો, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમ. અત્યારે આટલું. અસ્તુ. ધન્યવાદ.